નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ભૂગોળ વિષયનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન 1 જે આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે આ તો હજી પહેલું પેપર છે। આપણે આમાં તો મોસ્ટ આઈએમપી 5 પેપર સોલ્યુશન દરેક વિષયના જોવાના છીએ। જરૂરથી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેનાથી તમે દરેક મોસ્ટ આઈએમપી 5 પેપર સોલ્યુશન જોઈ શકો અને તમે સારા એવા ગુણ પરીક્ષામાં મેળવી શકો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ વિભાગીયમાં તમને 20 વિકલ્પો જોવા મળશે, જે વિદ્યાર્થી મિત્રો દરેક વિકલ્પના તમને એક ગુણ આપવામાં આવશે। તો સૌપ્રથમ વિકલ્પ નંબર 1 છે કે નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણ નથી। જવાબ આવડતા હોય તો વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં પહેલેથી લખી શકો છો, જેનાથી મને ખબર પડે કે તમે કેટલી તૈયારી કરી છે અને તમને એ પણ ખબર પડે કે તમને કેટલું આવડે છે। જો હજી પણ ના આવડતા હોય તો તમે ખાસ વિડીયોમાં સારી રીતે ધ્યાન આપજો, તો હજી પણ આવડી જાય। અને ઘણા આમાંથી પણ પ્રશ્નો એવા હશે જે તમારા પરીક્ષામાં બેઠા પૂછાઈ જાય। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન એટલે જ છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણ નથી? તો શું જવાબ આવશે? તો કે પરિવહન એ પ્રાકૃતિક પર્યાવરણનું તત્વ નથી। ભારતની સરેરાશ વસ્તી ગીતતા કેટલી છે? ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ભારતની સરેરાશ વસ્તી ગીતતા કેટલી? તો કે 382। ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? ફટાફટ જવાબ આવડતો તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું? તો કે હરિયાણા। નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? તો નીચેનામાંથી કઈ અધાત્વિક ખનિજ છે? ફટાફટ જવાબ આવડતો તો વિદ્યાર્થી મિત્રો જવાબ લખી શકો છો। શું જવાબ આવશે? ગંધક। ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? તો કે ઇન્ટરનેટની સેવા એ તૃતીયક પ્રવૃત્તિમાં સમાવેશ થતો હોય છે। પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? આ તો વિદ્યાર્થી મિત્રો તમે ભણ્યા ના હોય તો પણ તમને આવડતું જ હોય, કારણ કે રેલવે એ પણ પ્રદૂષણ ફેલાવે, બસ પણ પ્રદૂષણ ફેલાવે અને વિમાન તો પ્રદૂષણ ફેલાવે જ। તો શું જવાબ આવે? તો કે સાયકલ એક એવી વસ્તુ છે જેમાં કોઈ પ્રકારનું એન્જિન ના આવે, એટલે એ પ્રદૂષણ ફેલાવતું નથી। અને હવે તો ઇલેક્ટ્રિક વ્હીકલો થઈ ગયા છે, એ પણ પ્રદૂષણ ફેલાવતા નથી। ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું? તો ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું? તો કે 1923માં। ભારતમાં પ્રથમ બોલાતી શ્વેત શ્યામ ફિલ્મ કઈ હતી? તો ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ ફિલ્મ કઈ હતી? તો તેમાં જવાબ આવશે આલમારા। ભારતમાં સૌપ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર કઈ સાલમાં રજૂ થઈ હતી? તો કે ભારતમાં સૌપ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર જે હતી તે કઈ સાલમાં રજૂ થઈ હતી? તો તેમાં જવાબ આવશે 1913। ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ એટલે કયો? તો તેમાં જવાબ આવશે રેશમ માર્ગ। ઓપેક સંગઠનનું વડું મથક કયું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો। ઓપેક સંગઠનનું વડું મથક કયું છે? તો કે વિયેના। પછી છે 12મો પ્રશ્ન, માછીમારી કરતા લોકોની વસાહતી કઈ પ્રણાલી ધરાવે છે? તો તેમાં શું જવાબ આવશે? તો કે માછીમારી કરતા લોકોની વસાહતી કેવી છે? તો કે ચક્રીય। નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? તો નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું? તો કે મેરઠ। સંસાધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો કે સંસાધન ભૂગોળમાં માનવી જે કેન્દ્ર સ્થાને છે। ગરીબી દેશની વિકાસ યાત્રાને શું કરે છે? તો કે ગરીબી છે તે દેશની વિકાસ યાત્રાને મંદ બનાવે છે, એટલે કે ધીમી બનાવે છે। નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું છે? તો નીચે આપેલ તત્વોમાં કયું? તો કે પાવાગઢ ડુંગર છે તે એક કુદરતી છે। નદીનો બંધો એ માણસો દ્વારા બાંધવામાં આવે, રેલ માર્ગ એ પણ માણસો દ્વારા બાંધવામાં આવે અને અમદાવાદ એ પણ લોકો દ્વારા બનાવવામાં આવ્યું। જે શહેર છે તેમાં દરેક સિટી હોય તો એ લોકો દ્વારા જ બનાવવામાં આવે, તો તેમાં સાચો જવાબ શું? તો કે પાવાગઢ ડુંગર છે તે લોકો દ્વારા બનાવવામાં આવ્યો નથી, એ કુદરતી છે। 17મો પ્રશ્ન છે, નીચે આપેલા માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક નથી? તો સાંસ્કૃતિક કયું નથી? તો કે ગ્રેનાઇટ। સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? તો કે તાપમાનનું વિતરણ। પછી છે 19મો પ્રશ્ન કે કયા પ્રકારના આલેખ દ્વારા દર્શાવેલી વિગતોનું અર્થઘટન સરળ હોય છે? તો શું જવાબ આવશે? તો કે સ્તંભ આલેખ। આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? તો તેમાં શું જવાબ આવશે? તો કે GIS। હવે જોઈએ વિભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો ખાસ હજી સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF જોઈતી હોય તો તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે ત્યાંથી સંપૂર્ણ પેપર સોલ્યુશનને વાંચી શકશો।
નીચેના પ્રશ્નોને એક એક વાક્યમાં તમારે લખવાના રહેશે, જેમાં વિભાગ બીમાં 10 ગુણના 10 પ્રશ્નો જોવા મળશે. એમાં દરેક પ્રશ્નના એક ગુણ તમને આપવામાં આવશે. તો તેમાં પ્રશ્ન 21 છે કે સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? તો કે લુસિયન ફાવર હતા. પછી જે પ્રશ્ન 22 કે માહિતી ક્રાંતિની શરૂઆત ક્યારથી થઈ? તો કે 20મી સદીથી. સિલિકોન વેલી એટલે શું? તો કે સિલિકોન વેલી એટલે શું? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી માહિતી તકનીકી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. તો કે જે સંકુલ ભેગું થાય તેને શું કહેવામાં આવે? સિલિકોન વેલી કહેવામાં આવે છે. પરિવહનની વ્યાખ્યા આપો. પરિવહનની વ્યાખ્યા શું છે? તો કે માનવી અને ચીજવસ્તુઓની એક સ્થળેથી જ્યારે આપણે બીજી સ્થળે લઈ જવી હોય કે હેરાફેરી કરવામાં આવે, તો કે આ સ્થળેથી આ સ્થળે કોઈ વસ્તુને લઈ જવી હોય ત્યારે તેને જે પરિવહન એટલે કે અહીં જે પહોંચાડવામાં આવે, જેના દ્વારા પહોંચાડવામાં આવે તેને જ કહેવામાં આવે છે પરિવહન. તો કે માનવી અને ચીજવસ્તુની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહેવામાં આવે છે. ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે થયું? તો કે ક્યાં? તો કે ભારતનું ટેલિવિઝનનું પ્રસારણ 15 સપ્ટેમ્બર 1959માં. ક્યાં? તો કે દિલ્હી ખાતે. પછી શાર્કનું વડું મથક કયું છે? શાર્કનું વડું મથક શું છે? તો કે કાઠમંડુ. પછી જે પ્રશ્ન 27 વસાહતના બે મુખ્ય પ્રકારો જણાવો. વસાહતના મુખ્ય બે પ્રકારો કયા છે? તો કે ગ્રામ્ય વસાહત અને શહેરી વસાહત. સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી? તો કે દેહરાદૂનમાં. પ્રશ્ન 29 કે કયા પ્રકારના આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે? તો કે કયા પ્રકારના આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે? તો કે સ્તંભ આલેખ જે હોય છે તેની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે. કમ્પ્યુટર સોફ્ટવેર એટલે શું? તો કમ્પ્યુટરમાં આવેલા પ્રોગ્રામ કે જેના દ્વારા ડિજિટલ સ્વરૂપે નિશ્ચિત કાર્યને પાર પાડી શકાય તેને કમ્પ્યુટર સોફ્ટવેર કહેવામાં આવે છે. વિભાગ સી હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન. વિભાગ સી તમને ટોટલ 20 ગુણનો જોવા મળશે, જેમાં તમને દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે. ટોટલ તમારે 10 પ્રશ્નોના તમારે સાચા જવાબ અહીં લખવાના હશે. 31મો પ્રશ્ન છે કે ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. તો કે ભારતનું ભાષાકીય માળખું કેવું છે તેના વિશે તમારે ખ્યાલ આપવાનો થાય તો તમે લખી શકો કે ભારતમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે. બીજા ક્રમે બંગાળી ભાષા છે. તેમજ અંગ્રેજી ઉપરાંત 22 ભાષાઓ રાજ્ય માન્ય ભાષાઓ ગણવામાં આવે છે. કે અંગ્રેજી સિવાય પણ 22 ભાષાઓ એવી છે જે રાજ્ય માન્ય ગણવામાં આવે છે. ગુજરાતી ભાષા દેશમાં 7મું સ્થાન ધરાવે છે. તો કે ગુજરાતી ભાષા દેશમાં કયું સ્થાન ધરાવે? તો કે 7મું. ભાષાનો રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતા સાથે ગાઢ અને ભાવાત્મક સંબંધ છે. ભારતમાં તેલુગુ, મરાઠી, તમિલ, કન્નડ, મલયાલમ, ઉડિયા, પંજાબી, અસમી, સિંધી, મણિપુરી વગેરે ભાષાઓ બોલાય છે. આગળ છે વિદ્યાર્થી મિત્રો ખનન એટલે શું અને તેના પ્રકારો જણાવો. પરંતુ અહીં ટાઈપિંગ મિસ્ટેકના કારણે ખનન આગળથી નીકળી ગયું છે. તો તમે લખી શકો કે ખનન એટલે પૃથ્વીમાંથી ખનિજો મેળવવા, જમીન પરથી માટી કે રેતીને દૂર કરવી, ખોદકામ કરવું, સુરંગો દ્વારા પથ્થરો તોડવા અને જમીનની અંદર વધુ ઊંડાઈએથી ખનિજો મેળવવા, સારકામ કરવું. ખનનના 2 પ્રકાર છે. કયા? તો કે ધરાતલ અને ભૂમિગત ખનન. ધરાતલ ખનન વધુ સરળ અને સુરક્ષિત માનવામાં આવે છે, જ્યારે ઓછું ખર્ચાળ હોય છે. જ્યારે બીજી તરફ જો ખનિજો પૃથ્વીની સપાટીથી વધારે ઊંડાઈએ હોય તો તેને ભૂમિગત ખનિજો કહેવામાં આવે છે. ભૂમિગત ખનન વિધિનો ઉપયોગ કરવો પડે છે. તે વધુ મુશ્કેલ અને અસુરક્ષિત અને વધુ તેમાં ખર્ચો થાય છે. 33મો પ્રશ્ન છે કે લઘુ ઉદ્યોગ એટલે શું? તો કે આ પ્રકારના ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા વધુ મૂડી રોકાણ, યંત્રોનો ઉપયોગ અને ગૃહ ઉદ્યોગોની તુલનામાં આ ઉદ્યોગો કદમાં બહુ જ વિસ્તૃત હોય છે. રોજગારીની તકો અહીં વધારે હોવાથી સ્થાનિક લોકોની આવક વધે છે. કાપડ, રમકડાં, ફર્નિચર, ખાદ્યતેલ, ચામડાનો સામાન વગેરેનું ઉત્પાદન લઘુ ઉદ્યોગમાં એકમો દ્વારા થાય છે. ભારત, ચીન, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં લઘુ ઉદ્યોગનો વિકાસ થયો છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ શું છે? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી એટલે માહિતીના સંયોજનો, પ્રોસેસિંગ, માહિતીના મોટા પાયે સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત સાધનો. ઊંચી સેવાઓની પ્રવૃત્તિનું સ્થાનિક તંત્ર અને તેની જાળીમાં છુપાયેલું છે. તે ઘણા પ્રકારની તકનીકીનું સંયુક્ત સ્વરૂપ છે. તેમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેર, સંદેશાવ્યવહાર, પ્રસારણ અને ઓપ્ટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેનો સમાવેશ થાય છે. હવે છે 35મો પ્રશ્ન કે આકાશવાણી વિશે ટૂંક નોંધ લખો. તો કે આકાશવાણી વિશે તમારે લખવાનું થાય તો કે ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલય હસ્તક ચાલતી રેડિયો પ્રસારણ સાર્વજનિક સેવા છે.
આકાશવાણી તેના વિદ્યુત કેન્દ્ર દ્વારા વિવિધ ભાષાઓમાં પોતાનું કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. શિક્ષણ, મનોરંજન, ગીત સંગીત, નાટક, ભવાઈ, સમાચાર, વૈશ્વિક ઘટનાઓ, રમતગમત, હવામાન, વ્યાપાર, જાહેરાતો, કૃષિ વગેરે અનેક ક્ષેત્રોની નવીનતમ માહિતી આકાશવાણી તેના શ્રોતાઓ સુધી ખૂબ જ ઝડપથી અને અસરકારક રીતે પહોંચાડતી હોય છે. પછી છે 36મો પ્રશ્ન કે ઓપેક સંગઠનના હેતુઓ જણાવો. તો કે ઓપેક સંગઠનના હેતુઓ નીચે પ્રમાણે છે. કયા કયા? તો કે ખનિજ તેલમાં કિંમત સંબંધી નીતિઓ તૈયાર કરવી, ખનિજ તેલ અને કુદરતી વાયુનું મૂલ્ય નિર્ધારણ કરવું, ચોક્કસ સમયગાળા દરમિયાન ખનિજ તેલનું કેટલું ઉત્પાદન કરવું તે નક્કી કરવું, તો કે કેટલું અને જે તેલ હોય તેનું કેટલું ખનન કરવું એટલે કે કેટલું તેલ જમીનમાંથી બહાર કાઢવું અને તે કયા સમયગાળામાં કાઢવું એ બધું નક્કી કરેલું હોય છે. ખનિજ તેલના વેચાણની નીતિઓ તૈયાર કરવી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 37 કે ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડો જણાવો. તો ભારતમાં કયા કયા શહેરી માટેના માપદંડો છે શહેરી વસાહત માટેના? તો કે 5,000 ઓછામાં ઓછી 5,000થી વધુ વસ્તી હોવી જરૂર છે. વસ્તી ગીચા પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ 400થી વધુ હોવી જોઈએ. કામ કરનારા લોકોમાં 75%થી વધુ પુરુષો બિનખેતીકીય આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા જોઈએ તો તેને શહેર આપણે ગણી શકીએ. આગળ જોઈએ પ્રશ્ન 38 વસાહતોના લક્ષણો જણાવો. તો કે વસાહતના લક્ષણો કેવા હોય? વસાહતો કેવી હોય? તો કે ગ્રામીણ વસાહતના લક્ષણો નીચે પ્રમાણે છે. અહીં વસતા લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ જેવી કે ખેતી, ખનન, વનીલ, પશુપાલન, મત્સ્યાયન પ્રવૃત્તિ કરે છે. ખેતી એ ગ્રામીણ વસાહતોનું મુખ્ય લક્ષણ ગણાય છે. તેના વિશે વધુ લખેલું છે જે તમે વાંચી શકો છો. સંસાધન એટલે શું? તો કે સંસાધન કોને કહેવામાં આવે છે? પૃથ્વી પર મળી આવતા કુદરતી પદાર્થો કે જેનો ઉપયોગ માનવીએ પોતાના વિકાસ માટે કર્યો હોય એવા પદાર્થોને સંસાધન કહેવામાં આવે છે. તેમાં અજૈવિક અને જૈવિક તત્વોનો સમાવેશ થાય છે. પારિવારિક સંસાધન, રાષ્ટ્રીય સંસાધન, વૈશ્વિક સંસાધન, પુનઃઅપ્રાપ્ય, વિરલ, એકલ, સર્વસુલભ, સામાન્ય સુલભ, સંભવિત, અજ્ઞાત વગેરે સંસાધનના પ્રકાર છે. પછી છે વિદ્યાર્થી મિત્રો 40મો પ્રશ્ન કે સારણીકરણ વિશે માહિતી આપો. તો કે સારણીકરણ શું છે? તો કે એકઠી કરેલી કુલ માહિતીમાંથી જરૂરી હોય તે માહિતીને જુદી તારવવામાં આવે છે. તે માહિતીને વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે. આ પ્રક્રિયાને સારણીકરણ કહેવામાં આવે છે. તેને માટે જરૂરી હોય તેટલા ખાનાવાળો કોઠો તૈયાર કરવામાં આવે છે. એકઠી કરેલી માહિતીને સમાવવા માટે હરોળ અને સ્તંભના માળખાની સારણી તૈયાર કરી આંકડાકીય માહિતીનું સારણીમાં ગોઠવણી સારણીનું શીર્ષક આપવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો 41મો પ્રશ્ન છે કે નીચે 5 વિદ્યાર્થીઓની ઊંચાઈના આંકડા આપ્યા છે તેનો મધ્યક તમારે શોધવાનો છે. તો અહીં મધ્યક તમારે શોધવાનો છે. જવાબ આવતો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અહીં તમને જવાબ પણ આપી દીધો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે દાખલો ગણીને જવાબ લખો તો તમને 2 ગુણ રોકડા મળી શકે છે. પરંતુ તમે ક્યારે જવાબ લખી શકો? જ્યારે તમને સંપૂર્ણ સૂત્ર આવડતું હોય ત્યારે તમે જવાબ લખી શકો. સરળ તમારે યાદ રાખવાનું કે મધ્યક શોધવાનું હોય ત્યારે દરેક સંખ્યાનો સરવાળો કરી દેવાનો. સરવાળો કરીએ એટલે જવાબ કેટલો આવે? તો કે 605 જવાબ આવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો 605 જવાબ આવ્યો. ત્યારબાદ તમને આ સૂત્ર મૂકવું તો તેમાં એ મધ્યક છે એટલે કે 605ના છેદમાં 5. તો અહીં 5 કઈ રીતે આવ્યા? તો કે 1, 2, 3, 4 ને 5 સંખ્યા છે એટલે છેદમાં 5 મૂકી દીધા. તો તેનો ભાગાકાર કર્યા બાદ જે જવાબ આવે તેને 101 ત્યારબાદ જે જવાબ આવે તે તમારો મધ્યક ગણી શકાય. આગળ જોઈએ 42મો પ્રશ્ન છે. તો તમે વિદ્યાર્થી મિત્રો કહી શકો કે કેમ 42 પ્રશ્નો? હું તો વિભાગ માં 10 પ્રશ્નો જ લખવાના હોય તો તમને વિદ્યાર્થી મિત્રો ટોટલ 12 પ્રશ્નો આપવામાં આવે છે. તમને વિભાગ માં ટોટલ 12 પ્રશ્નો પરંતુ તમે કોઈ પણ 10 પ્રશ્નોના સાચા જવાબ લખી શકો છો. એમાં તમે કોઈ પણ 10 પ્રશ્નોના સાચા જવાબ લખી શકો છો. એવું નથી હોતું કે તમારે આ પ્રશ્નોના અથવામાં તમે કોઈ પણ 10 પ્રશ્નો જે પણ આવડતા હોય તે તમે લખી શકો છો. ટપકું પદ્ધતિ વિશે ટૂંક નોંધ લખો. તો કે આ પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ વસ્તી અને તેના જુદા જુદા પાસા દર્શાવવા માટે કરવામાં આવે છે. તેમાં વસ્તી ગીચતા, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા વગેરે અનેક વિગતો બતાવી શકાય છે. બધા ટપકા એકસરખા કદના હોય છે. પ્રત્યેક ટપકું નિર્ધારિત સંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે. જે સ્થળ નદી, તળાવ, જંગલ કે અન્ય બિનવસવાટી પરિસ્થિતિ હોય ત્યાં ટપકું ન મુકાય તેનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. ટપકા મૂકતી વખતે જે તે પ્રદેશનો પ્રાકૃતિક નકશો સાથે રાખવો પડે છે. આ માત્રાત્મક પદ્ધતિ કહેવાય
છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ C સુધી સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, આપણે યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.